નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે 5 મિનિટ પહેલાં આવ્યા છે સમાચાર તેના વિશે। તો મિત્રો, હમણાં જ ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે ખાસ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે વિધવા સહાય માટે સારા સમાચાર આપ્યા। તો મિત્રો, શું છે વિધવા મહિલાઓ માટે તેની વિગતવાર વાત કરીએ તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે જે યોજના શરૂ કરવામાં આવેલી છે તે ગંગા કૃપા આર્થિક સહાય યોજના, જેને વિધવા નાણાકીય સહાય WFA યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। અને ત્યારબાદ તેનો લાભ હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે પણ મળી શકશે। પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 1,47,647 WFA લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે। અને આ અનુસંધાને તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમામ WFA લાભાર્થીઓના આધાર સીડેડ IPPB ખાતા ખોલાવવા માટે પહેલ કરવામાં આવી છે, જેથી આધાર આધારિત DBT દ્વારા લાભ સીધા તેમના લાભાર્થીઓના બેંક ખાતા સુધી પહોંચી જશે। હાલમાં જે લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે લાભ મેળવી રહ્યા છે તેઓ હવે પોતાનો લાભ IPPB ખાતાઓને પ્રાપ્ત કરી શકશે। આ માટે ઉત્તર ગુજરાત હેઠળ જે અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લાઓમાં પોસ્ટ વિભાગ દ્વારા 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવી વિધવા નાણાકીય સહાય જે હેઠળ નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે। તો મિત્રો, આવી રીતે નવા ખાતા પણ ખોલવામાં આવશે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે WFA લાભાર્થીઓ પોતાનો IPPB ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે। ઇન્ડિયા પોસ્ટ બેંક એટલે કે ઇન્ડિયન જે પોસ્ટ પેમેન્ટ બેંક છે તેના દ્વારા ખાતાઓ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવા દ્વારા વિનંતી પર લાભાર્થીઓના ઘરે જઈને પણ ખાતા ખોલી આપવામાં આવશે। ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર અને બચત ખાતાની પાસબુક જરૂરી રહેશે। આ ખાતાઓ શૂન્ય બેલેન્સથી પણ ખોલી શકાય છે। IPPB ખાતું ખુલ્યા બાદ તેમાં આધાર સીડિંગ કરવામાં આવશે। જો કોઈ લાભાર્થી પાસે પહેલેથી જ IPPB ખાતું હોય તો WFA ચૂકવણી મેળવવા માટે માત્ર આધાર સીડિંગ કરાવવું ખૂબ જ જરૂરી રહેશે। લાભાર્થીઓનું IPPB ખાતું પહેલેથી જ હાજર પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકે છે, જેથી પોસ્ટ ઓફિસ બચત ખાતા અને IPPB બંનેના લાભ એકસાથે મેળવી શકાય છે। અને અમદાવાદ મંડળ પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કુલ 33,990 WFA લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે આર્થિક સહાય પ્રાપ્ત કરી રહ્યા છે। જો કોઈ લાભાર્થી ઇન્ડિયન પોસ્ટ બેંક ખાતું ખોલાવવામાં કોઈ મુશ્કેલી પડે તો તેઓ સહાય માટે 82 10 60 80 40 પર પણ સંપર્ક કરી શકે છે।